ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ હેઠળ સરકારે લગભગ ₹7,000 કરોડના 17 પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. આનાથી લગભગ ₹65,000 કરોડનું ઉત્પાદન થશે. વધારે વિગતો લઈએ સહયોગી કરણ નેકાંતી પાસેથી. કરણ, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગને લઈને શું સમાચાર છે? જી, તો સરકારે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ જે તેમની સ્કીમ છે તેના હેઠળ ઘણા બધા પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સરકારે લગભગ 7,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવો છે જે કંપની તરફથી મળ્યા છે તેને મંજૂરી આપી છે. આમાં 17 કંપનીઓએ પોતાના પ્રસ્તાવો મૂક્યા હતા, તેને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 65,000 કરોડનું ઉત્પાદન થશે આ સ્કીમ થકી તેવી એક આશા છે. સાથે જ ઉનો મિંડાનો જે પ્રસ્તાવ છે તે 260 કરોડનો હતો જેને મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ સિરમા CGS નામની જે કંપની છે તેને પણ 250 કરોડના પ્રસ્તાવની જે છે તે મંજૂરી મળી છે. સાથે જ કંપનીઓને આ સ્કીમ હેઠળ જે છે તે 4 થી 6% ઇન્સેન્ટિવ મળવાનું છે. સાથે જ આ સ્કીમથી લગભગ 12,000 લોકોને રોજગાર દેશમાં મળી શકે છે તેવી પણ સરકારને આશા છે અને તે હેતુ સાથે જ આ જે પ્રસ્તાવો છે તેને મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ કેમેરા મોડ્યુલ અને જે સબ એસેમ્બલી કંપનીઓ છે ભારતમાં તે આ પ્રોડક્ટ્સ બનાવે ભારતમાં, અને જે આત્મનિર્ભર ભારતનું સપનું છે તેને સાકાર કરી શકાય, આ બધા જ પ્રયત્નો તે દિશામાં થઈ રહ્યા છે. એટલે કે હવે આગળ કઈ રીતે આના પર કામ થાય છે તે જોવું રહ્યું, પરંતુ આ ચોક્કસ એક થપ્પો લાગી ગયો છે અને આપણે ચોક્કસપણે આત્મનિર્ભર ભારત તરફ વળી રહ્યા છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.